हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज आपणे गुजरातनी फेमस एक ट्रेडिशनल रेसिपी लई आव्या छीए, दाळ ढोकળી। हवे गुजराती जे घरमां दाळ ढोकળી बने छे ने એ રીતની હું દાળ ઢોકળી તમને બતાવું છું। અને દાળ ઢોકળી એક ફૂલ મીલ જેવું કહી શકાય કે દાળ ઢોકળી ને ભાત હોય તો બીજી કોઈ વસ્તુની જરૂર ના પડે। અને ઘણાના લોકોના ઘરમાં ખાલી દાળ ઢોકળી ખવાય છે, ઘણાના ઘરમાં રાઈસ સાથે દાળ ભાત ખવાય છે, એવી રીતે દાળ ઢોકળી ખવાય છે। તો અલગ અલગ રીતે આ દાળ ઢોકળી ખવાતી હોય છે। અને આ રેસીપી એટલી ટેસ્ટી છે ને કે બધાને ભાવશે। હવે આ ઢોકળી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, જે ઝીણો આવે છે રોટલીનો લોટ એ જ લીધું છે। સામગ્રી બતાવી દઉં। આ તુવેરની દાળ છે। હવે દાળને મેં હળદર અને મીઠું નાખીને બાફી રાખી છે। એક રસ સરસ દાળ બફાઈ જાય એવી આપણે દાળ બાફવાની છે। સાથે બીજી સામગ્રી જોઈએ તો સિંગદાણા છે। સિંગદાણાને મેં અલગ બાફ્યા છે। જો દાળ સાથે તમે બાફો છો સિંગદાણા તો દાળનો કલર કાળો પડી જાય છે। તો સિંગદાણાને હંમેશા અલગ બાફવાના અથવા દાળ ઉકળે ત્યારે એમાં નાખી દેવાના હોય છે, થોડીક વાર પલાળી રાખવાના હોય છે। સાથે સિંગ તેલ છે, અને તેલ તો મારા ઘરમાં સિંગ તેલ વપરાય છે એટલે હું એનો જ યુઝ કરું છું। પણ સિંગ તેલમાં કોઈ પણ રેસીપી બને છે ને એનો ટેસ્ટ આખો અલગ હોય છે અને બહુ સરસ રેસીપી બનતી હોય છે। સાથે મીઠો લીમડો છે, કોથમરી મારી ફેવરેટ, કોથમરી તો હોય જ, અને દાળમાં કોથમરી વગર તો દાળ બને જ નહીં, એટલે કોથમરી છે, મેથી છે, રાઈ છે, જીરું, હળદર, મરચું પાવડર છે, હિંગ છે, ખાંડ છે, લીલા મરચાં, ટામેટાં, તજ લવિંગ અને બાદિયાના ફૂલ આવે છે જે ફૂલ ચકરી કહેવામાં આવે છે એ લીધા છે, ગોળ છે, આચાર મસાલો છે અને આંબલીનું પલ્પ છે। આંબલી તમે નાખી શકો છો પણ મેં અત્યારે એનું પલ્પ લીધું છે। તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું ઢોકળી માટેનું। તો આપણે લોટ લીધું છે, ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દઈશું, હળદર પાવડર। હવે ઘણા લોકોના ઘરમાં ચણાના લોટની ઢોકળી બનતી હોય છે, ઘણાના ઘરમાં ચણા અને ઘઉંની બે મિક્સ બનતી હોય છે, અને મારા ઘરમાં ચણાના લોટની પણ બને છે અને ઘઉંના લોટની પણ બને છે। હું બે રીતથી બનાવું છું। તો ચણાના લોટ કરતાં ઘઉંના લોટની ઢોકળી મને વધારે પસંદ છે એટલે હું ઘઉંના લોટની જ બનાવું છું। સાથે મરચું પાવડર, એટલે આપણે મસાલાવાળી ઢોકળી બનાવવાની છે કે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને ફીકી ના લાગે। થોડી હિંગ અને તેલ છે, અને સરસ મિક્સ કરીને પહેલાં આપણે એનો લોટ બનાવી લેવાનો છે। હવે ઘણાના ઘરમાં ખાટી મીઠી ઢોકળી દાળ બને છે, દાળ ઢોકળી, અને ઘણાના ઘરમાં મીઠા સ્વીટ નથી ખવાતું તો એ લોકો ગોળ અથવા સુગરનો ઉપયોગ નથી કરતા। તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તમે આને બનાવી શકો છો। જો તમારા ઘરમાં સ્વીટ ખવાતું હોય તો આપણે આગળ જે ગોળ અને ખાંડ નાખીશું એ નાખવાની, અને જો સ્વીટ ન ખાતા હો તો ગોળ અને ખાંડને સ્કીપ કરી અને આ જ રીતે બીજી તમે દાળ ઢોકળી બનાવી શકો છો। અને આ રીતથી તમે દાળ ઢોકળી બનાવશો તો તમારી દાળ ઢોકળી એકદમ સરસ બનશે અને બધાને ભાવશે। ને ગરમા ગરમ દાળ ઢોકળી સર્વ કરીએ છીએ તો બધાને મજા આવી જાય છે। તો આપણો લોટ સરસ બંધાઈ ગયું છે। આપણે 2 ટીપા તેવું તેલ લઈ અને લોટને મસળી લઈશું। હવે લોટને આપણે સાઈડમાં રાખી અને દાળનો વઘાર કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ બંધાઈ ગયું છે। તો આપણે અહીંયા તેલને ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય પછી આપણે આગળનો વઘાર કરીશું। સિંગ તેલ છે એટલે તેલને એકદમ સરસ ગરમ કરવું ખૂબ જરૂરી છે। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખી દઈશું। રાઈ તતડે પછી જ બીજા આપણે મસાલા નાખવાના છે, કારણ કે રાઈ જો કાચી રહી જાય છે તો ટેસ્ટ સારો નથી આવતો। થોડુંક જીરું નાખી દઈશું, થોડાક મેથી, થોડી હિંગ,
અને મારી રીત તમને બતાવું છું તો લીમડો અને ટામેટાં, લીલા મરચાં, હવે આમાં આપણે તેલ ઉપર લઈ આવવું હોય તો મેં તમને પહેલાં પણ ટ્રીક બતાવેલી જ છે અને આ દાળની રેસીપી મેં પહેલાં પણ આગળ અપલોડ કરેલી જ છે. તો તેના માટે આપણે કલર અને ટેસ્ટ બે સરસ આવે એના માટે પહેલાં આપણે થોડીક સુગર લેશું અને મરચાંની ભૂકી છે. બંનેને સરસ સાંતળી, મરચો અને સુગર નાખવાથી કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે થોડુંક પાણી ઉમેરી દેવાનું છે. આ પ્રોસેસ કરવાથી દાળમાં કે શાકમાં તેલ ઉપર સરસ તરી આવે છે અને બહુ સરસ લાગતું હોય છે. અને બીજો લીમડો મેં લીધું હતું એ હું દાળમાં નાખી દઉં છું. એક આપણે વઘારમાં લીધું છે અને બીજું આપણે દાળમાં નાખી દીધું છે. તો આપણે સરસ મજાની દાળ તમે જોઈ શકો છો, એક રસ છે બાફેલી એ ઉમેરી દેશું. આંબલીનો પલ્પ છે, પલ્પ ન હોય તો તમે આંબલી પણ ખાલી લઈ શકો છો. આચાર મસાલો, ટેસ્ટ પ્રમાણે ગોળ, જો ગોળ ન ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો. અને સાથે સિંગદાણા બાફેલા અને થોડીક કોથમરી હમણાં નાખી દઈશું. અને આને પહેલાં એકવાર સરસ ઉકળવા દેશું. ત્યાં આપણે ઢોકળી બનાવી લઈએ. તમે જોઈ લેવાનું કે આંબલીનું પલ્પ નાખ્યું છે એ સરસ મેલ્ટ થઈ જાય એમાં અને એક રસ સરસ થઈ જાય. જો આંબલીનું રસ અથવા પલ્પ નાખવાથી કે આંબલી નાખવાથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને લગ્ન પ્રસંગે દાળ બને છે ને એ જ દાળ આપણે અત્યારે બનાવી છે. તો આ દાળની રેસીપી તમને જોવી હોય તો મેં આગળ પણ અપલોડ કરેલી જ છે. તો આપણે પહેલાં ઢોકળી બનાવી લઈએ ત્યાં દાળ ઉકળી જાય. હવે આપણે જે લોટ બાંધ્યું છે એનામાંથી આપણે ઢોકળી બનાવવાની છે. હવે ઘણા લોકો આવી રીતે આમ થેપીને પણ ઢોકળી આમ નાખી દેતા હોય છે, પણ અમારા ગુજરાતમાં એવી સિસ્ટમ નથી. અમારા ઘરમાં એવી ઢોકળી નથી બનતી. ગુજરાતના ગમે એ ઘરે જાશો ને તમે તો હું જે રીતે બતાવું છું ને એ જ રીતની ઢોકળી બને છે. અને તમને ચણાના લોટવાળી ભાવતી હોય તો તમે ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો. અમારા ગુજરાતી ઘરમાં અવારનવાર દાળ ઢોકળી બનતી હોય છે. આપણી રોટલી સરસ વણાઈ ગઈ છે. હવે ચપ્પુની મદદથી આપણે એમાં ઢોકળીનો શેપ આપી દઈશું. હવે આ રીતે અમારા ઘરે દાળ ઢોકળી બનતી હોય છે. તમે ગુજરાતના ગમે એ ઘરે જશો ત્યાં દાળ ઢોકળી આવી જ બને છે. તો હવે આ ઢોકળી છે એ આપણી દાળ ઉકળે છે એમાં આપણે નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ઉકળી રહી છે, કલર પણ સરસ આવી રહ્યું છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. હવે જે આપણે ઢોકળી બનાવીને એ ઢોકળી આપણે એમાં ઉમેરી દઈશું અને ધીમા તાપે એને ચડવા દેવાની છે આપણે. અને એકદમ સરસ છૂટી ઢોકળી થશે. દાળનું થિકનેસ વધી જાય તો તમે થોડું થોડું પાણી એમાં નાખી અને દાળને ઉકાળી શકો છો. અને તમને જેટલી લિક્વિડ જોઈએ એટલું તમે કરી શકો છો. જો તમને ઢોકળી વધારે ભાવતી હોય તો તમે વધારે ઢોકળી નાખી શકો છો અને દાળ વધારે ભાવતી હોય તો દાળ વધારે કરી શકો છો. તો પાણી તમે એમાં ઉમેરી શકો છો. હવે આ આપણે એકવાર એને મિક્સ કરી દઈશું અને સરસ મજાની એમાં ઢોકળી ચડવા દઈશું અને બીજી પણ આપણી ઢોકળીને વણીને એમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ દાળ ઢોકળી તૈયાર થઈ રહી છે. અને મારા ઢોકળીમાં જે દાળનું પાણી છે એટલે મને અત્યારે નાખવાની જરૂર નથી લાગતી, પણ તમને કદાચ લાગે તો તમે નાખી શકો છો. અને તમે જોઈ શકો છો ઢોકળી એકદમ છૂટી છૂટી છે, ક્યાંય ચીપકી નથી ગઈ એકબીજા સાથે, એકદમ છૂટી ઢોકળી થઈ છે. તો દાળ ઢોકળી આપણી ચડી જાય પછી સર્વ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવી આપણી દાળ ઢોકળી રેડી છે. તો આપણે એને સર્વ કરી લઈએ.
મેં તમને કીધું એમ કે તમારા ઘરમાં સ્વીટ ન ખવાતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. એને મેં રાઈસ સાથે સર્વ કર્યા છે. તમને એમ જ ભાવતી હોય તો તમે એમ જ સર્વ કરી શકો છો, અને રોટલી સાથે કરવી હોય તો રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. પણ દાળ ઢોકળી પોતે એટલી ટેસ્ટી હોય છે ને કે કોઈ જાતે સર્વ કરવાની જરૂર જ નથી. ખાલી દાળ ઢોકળી તમે ખાશો તો તમને મજા આવી જશે, અને ગરમા ગરમ સર્વ કરજો તો બહુ મજા આવશે. તો ચોક્કસ તમારા ઘરે આ ગુજરાતી દાળ ઢોકળી બનાવજો. બધાને મારા જય માતાજી.